હવે રાજેશ્વર 20 વર્ષે અમેરિકાથી ઇન્ડિયા આવ્યો, બધાને યાદ રાખીને લિસ્ટ બનાવીને આવ્યો હતો કે કોના માટે શું શું લાવવાનું હતું. કપડા, પરફ્યુમ્સ, ટોયઝ, મોબાઈલ ફોન્સ, એક્સેસરીઝ, આ બધું તો ખરું જ. એ સિવાય એવી ઘણી બધી વસ્તુઓ જે ભારતમાં ન મળતી હોય, માત્ર અમેરિકામાં જ મળે. રેરેસ્ટ ગિફ્ટ્સ, અને પાછું બધાના ટેસ્ટ પ્રમાણે, બધાના રસ રુચિ પ્રમાણે ભેટ લાવેલો. જેને સંગીતનો શોખ હોય એના માટે મ્યુઝિકલ ગિફ્ટ, અને જેને ગેજેટ્સનો શોખ હોય એના માટે ગેજેટ્સ. બેગ ભરીને બધા માટે લાવ્યો. જેવો ઇન્ડિયા આવ્યો, બધા ભેગા થયા, બેગ ખોલીને આખો પથારો ગોઠવાયો. બેડરૂમમાં બધે વસ્તુઓ જ વસ્તુઓ હતી. બધા રિલેટિવ્સ એક્સાઇટેડ હતા પોતપોતાની ગિફ્ટ્સ લેવા માટે. રાજેશ્વરે મમ્મીને એક સ્વેટર આપ્યું અને અમુક કિચન અપ્લાયન્સીસ લાવ્યો હતો. ત્યાંની અમુક મેડિસિન્સ લાવ્યો હતો કે સાંધાના ઢીંચણના દુખાવા માટે કામમાં આવે, અને મલ્ટીવિટામિન્સની ગોળીઓ હતી મમ્મી માટે. કોઈ બોલ્યું, કેટલું બધું લાવ્યો છે બધાના માટે રાજેશ્વર, કેટલું બધું લાવ્યો છે. મમ્મીના મોઢામાંથી નીકળી ગયું, અમાર તો ભાઈ તું આવ્યો ને એમાં બધું આવી ગયું. મમ્મી એમ કહ્યું, અમાર તો ભાઈ તું આવ્યો ને એમાં બધું આવી ગયું. વસ્તુઓ કરતા વ્યક્તિનું મહત્વ જ્યાં વધારે હોય ત્યાં અપેક્ષા રહિત પ્રેમ હોય. આ તો આજનો મોર્નિંગ મંત્ર. મિર્ચી પર હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ. રક્ષાબંધન આવે છે ને, એટલા માટે ખાસ આ વાત કરી. વસ્તુઓ કરતા વ્યક્તિનું મહત્વ જ્યાં વધારે હોય ત્યાં અપેક્ષા રહિત પ્રેમ હોય.